તો સુરતમાં વહેલી સવારે વરસાદ, પીપલોદ, ઉમરા, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા લોકોને બફારામાંથી મળી રાહત। સવારમાં રેનકોટ પહેરીને શાળાએ વિદ્યાર્થીઓ પહોંચ્યા। હવામાન વિભાગે જે રીતે આગાહી આપી હતી ત્યારબાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી રહ્યો છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, સુરતના પીપલોદ વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં વહેલી સવારથી જ જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા 4 દિવસમાં વરસાદે જે રીતે વિરામ લીધો હતો, વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું। ક્યાંક ને ક્યાંક લોકો બફારાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત, નવસારી, વલસાડ સહિતના તમામે તમામ જે શહેરો છે તેમાં વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતે વરસાદ જોવા મળ્યો છે ત્યારબાદ ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે શેરડી સહિત જે ઊભો પાક છે તેને પાણીની તાતી જરૂરિયાત હોય છે। જે રીતે વરસાદ પડી રહ્યો છે જેને કારણે હાલ જે પાક છે તે પાકને પૂરતું પાણી મળી રહેશે, જેને કારણે હાલમાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદે જે રીતે વિરામ લીધો હતો, બફારો એટલો જ વધ્યો હતો, ક્યાંક ને ક્યાંક લોકો પણ ઈચ્છી રહ્યા હતા કે હવે એક વરસાદ પડે તો સારું। આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે લોકો છે તે લોકોમાં ખુશીની લહેર જે છે તે જોવા મળી રહી છે। કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। ગુજરાતના અનેક શહેરોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। બાબરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે। તો વલસાડ જિલ્લાના વાપીના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસ્યો છે। કપરાડા, ધરમપુર, વલસાડ, પારડી, ઉમરગામમાં મેઘરાજાની પધરામણી જોવા મળી। દ્વારકાના ખંભાળિયા અને બોટાદના ગઢડામાં જોરદાર વરસાદ વરસ્યો છે। સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અને હવે વાત કરીશું રખડતા ઢોરના આતંકની। અરવલ્લી મોડાસામાં રખડતા ઢોરનો આતંક જે રીતે જોવા મળી રહ્યો છે। સહયોગ ચોકડી નજીક મહિલા પર ઢોરે જે રીતે હુમલો કર્યો, રખડતા ઢોરે મહિલાને નિશાન બનાવી। બાઇક સવાર મહિલા પર ઢોરે હુમલો